રામ રામ ભાઈ સાહેબ. રામ રામ. કઈને ગામના? હું સજ્જનગઢ મહેરાણા. સજ્જનગઢ મેરાના. તો આપણે સજ્જનગઢ, હું નામ તમારું? મુકેશ. મુકેશ. ભીડ ધામ માતાજી મંદિર પર મુકેશભાઈ દારૂ છોડવા તમે આવ્યા હતા? આવ. અચ્છા મુકેશભાઈ, હવે આપણને દારૂ પીવો એમ થાય યા નહીં થાય? ના નહીં થતું. ના અગાડી કેમ થયું મુકેશભાઈ? તમારી પૂરી કહાની મને બતાડજો થોડાક ઉતાવળ કરી. આગાડી તો કેમ થતું, જા બાઠી બળાથી જાવ ઠેકો બળાતો તાં એને પી લો 1000 2000 10,000 હોય તે બી એને હાથ વાળાને બી પાઈ દઉં, આપણે બી પી લેવું. અચ્છા, મેં એમ બી સાંભળ્યું હતું કંઈક આપણું કામ મકરદમ હે એમ કરીને કે યો બી મેં સાંભળ્યું હતું. તો આપણું હિન્નું કામ કરાવીએ ત્યાં તાં સણતર પ્લાસ્ટર સણતર લાદી સાઈડના મુજબ. અચ્છા. તો આપણે અગળ હો લગભગ કેટલાક થોડ મુકેશભાઈ દારૂ છોડાય તો? મેં લગભગ 10-12 જગ્યા પર દારૂ છોડાવવા હારું 20-25,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. અચ્છા. બાકી ત્યાં આવતા હા. એટલે એને પાછો ઠેકો બળાઈ જતો, એટલે એને કે પી લીજે સાલો કઈ નહીં દીખી જાય. અચ્છા. પણ આવું આહા હતી આ આયા એ પછી એને કે એવું મૂડ નહીં થતું. અચ્છા. દારૂ અમે નજર જ નહીં જતી. દારૂ અમે નજરે નહીં. મુકેશભાઈ, મારું યો વિનોદન છે, તમે ત્યાં 25,000 રૂપિયા ખર્ચો કર્યો એમ કે, તો આ પર આયા તમુકન દબાવ દળીને કંઈ પૈસા થોડા માંગ્યા હતા મુકેશભાઈ? ના ના કઈ પૈસા છે નહીં, ખાલી અમને નારોલ લઈને અગરબત્તી લઈને આવી. અચ્છા. ફેર મારો યો સવાલ વિનોદન છે મુકેશભાઈ, જો બીજા લોક તમારો વિડીયો દેખી રહ્યા એના તમારે શું કહેવાનું થાય? મંદિરે આવો, દારૂ છોડે. અચ્છા. રામ રામ. રામ.